નમસ્કાર બાળકો, ચલો આજે હવે ફરી એકવાર અંકની ગમ્મત કરવા આવી ગયા અને નવા વિડીયો, નવી ગણતરી અને નવું શીખવા માટે હાજર થઈ ગયા છે. ચલો આજે શું શીખીએ બોલો. આજે સંખ્યાનું સ્થાન શીખીએ. સંખ્યાનું સ્થાન, બરાબર. સ્થાન એટલે કઈ સંખ્યા, મતલબ ખાલી જગ્યા પર કઈ સંખ્યાનું સ્થાન આવે તે આપણે આજે જોવાનું છે. આજે ગમે તે સંખ્યા આપણે લખી દઈએ. આજે 10 બનાવવાની સંખ્યા, એવી દરેક સંખ્યાનું સ્થાન નક્કી કરવાનું છે આપણે. તો અહીંયા લખીએ 18, 16, બરાબર. રીતે આપણે 3 અંકીની સંખ્યા પણ લખી શકીએ. પછી એ જ રીતે નીચે આપણે પહેલાં તો પ્રશ્ન બનાવશું, જેથી બનાવવામાં સરળ રહે. એક, 2, 3, 4 અને 5. એ જ રીતે આ સાઈડ બનાવશું. તો એક, 2, 3, 4. આ ખોટું લખાઈ ગયું. અહીંયા લખશું 17. ખાલી જગ્યા. ચલો બાળકો, એકવાર પહેલાં સમજીએ. આપણે આજે શું શીખવાનું છે? સંખ્યાનું સ્થાન. અહીંયા કઈ સંખ્યાનું સ્થાન આવશે તે આપણે શીખવાનું છે આજે. તો સૌપ્રથમ તો પહેલાં બધી જ સંખ્યા જોઈ લઈએ કે પ્રશ્ન કયા છે અને કઈ રીતના છે. તો અહીંયા 16 ખાલી જગ્યા 18 ખાલી જગ્યા, બરાબર. એટલે જે સંખ્યા અહીંયા આવે તે સંખ્યા આપણે જોઈ લેવાની છે. એ જ રીતે નીચે ખાલી જગ્યા 20 અને ખાલી જગ્યા, બરાબર. એ જ રીતે નીચે ફરી 31 ખાલી જગ્યા અને ખાલી જગ્યા, 2 ખાલી જગ્યાઓ આપી છે. એ જ રીતે અહીંયા ખાલી જગ્યા 45 ખાલી જગ્યા, બરાબર. એ જ રીતે નીચે 4 ખાલી જગ્યા 6, 4 ખાલી જગ્યા 6, બરાબર. એ જ રીતે આ સાઈડનું પણ જોઈ લઈએ બાળકો. 18 ખાલી જગ્યા 20, 18 ખાલી જગ્યા 20. એ જ રીતે નીચે 32 ખાલી જગ્યા 34, 32 ખાલી જગ્યા 34, 35, 36 અને ખાલી જગ્યા, બરાબર. ખૂટતી સંખ્યા અહીંયા લખવાની છે. ત્યાં હતા બધામાં જે રીતનું છે. અહીંયા ખાલી જગ્યા 8 ખાલી જગ્યા, બરાબર. એ જ રીતે આપણે નીચે જોઈ લઈશું 17 ખાલી જગ્યા અને ખાલી જગ્યા. ચલો બાળકો, હવે આપણે ગણતરી કરતા શીખીએ અને સાચું છે કે ખોટું તે પણ જોઈ લઈશું. 16 પછી કઈ સંખ્યા આવે? 17. પણ 17 અહીંયા લખતા પાછળની સંખ્યા કઈ આવે છે? 18. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. 16 પછી આવશે અહીંયા 17, બરાબર. અને 18ની આગળની સંખ્યા કઈ આવે? 17. તો એ જ રીતે બધી રીતે ચકાસણી કરીને પછી સંખ્યા આપણે લખવાની. 18 પછી આવશે 19. તો એ જ રીતે સરળ રીતે લાઈનમાં થઈ ગઈ. તો જુઓ બાળકો, 16, 17, 18 અને 19. એ જ રીતે નીચે પણ જોઈ લઈએ. તો 20 પહેલાં કઈ સંખ્યા આવે? તો 19, બરાબર. 19 પછી 20 આવે. 20 પછી તરત કઈ સંખ્યા પહેલાં આવે? તો 20 પછી 21 આવે. તો થઈ ગઈ લાઈનમાં 19, 20 અને 21, બરાબર. ચલો એ જ રીતે નીચે 31 પછી આવશે 32 અને 32 પછી તરત પછી આવશે 33. તો એ જ રીતે લાઈનમાં થઈ ગઈ 31, 32 અને 33. એ જ રીતે નીચે 45ની પછી કઈ સંખ્યા આવે? 45 પછી આવશે 46, બરાબર બાળકો. તો 46ના આગળ 45 ને 45ની આગળ કઈ સંખ્યા આવે? તો આવે 44, બરાબર. તો 44, 45 અને 46. એ જ રીતે નીચે 4 સંખ્યા છે. 4 પછી આવશે 5, પછી આવશે 6. લાઈન થઈ ગઈ.
તો અહીંયા ખાલી જગ્યામાં કોઈ સંખ્યાનું સ્થાન આવશે 5. જુઓ 4, 5 અને 6. એ જ રીતે આ બાજુ 18 પછી કઈ સંખ્યા આવે? 19. 19 પછી તરત આવશે 20. તો 20 આવી ગઈ. તો 18, 19, 20 થઈ ગઈ. એ જ રીતે નીચે 32 પછી આવશે 33. 32, 33, 34 લાઈન થઈ ગઈ. એ જ રીતે 35, 36 અને 37. 35, 36, 37 થઈ ગઈ. અહીંયા આ વચ્ચે સંખ્યા આપી છે 8. તો 8 પછી તરત પછીની કઈ સંખ્યા આવે? 8 પછી આવશે 9. બરાબર. તો 8, 9 તો થઈ ગયા. પણ 8ના તરત પહેલાં કઈ સંખ્યા આવે? તો અહીંયા આવશે 7. તો એ જ રીતે લાઈન થઈ ગઈ 7, 8, 9. આ લાઈન સાચી છે. બરાબર. કમ્પ્લીટ લાઈનમાં એટલી 17. 17 પછી કઈ સંખ્યા આવશે? 18. 18 બરાબર. સોરી 18. 18 પછી તરત જ કઈ સંખ્યા આવે? 18 પછી આવશે 19. તો આ જ રીતે કઈ સંખ્યાનું સ્થાન કઈ જગ્યામાં હતું તે સાચું છે ખોટું તે પણ જોઈ લેવાય આમાં. અને કઈ સંખ્યા પહેલાં કઈ સંખ્યા આવે છે, કઈ સંખ્યા પછી કઈ સંખ્યા આવે છે, અને કઈ સંખ્યાની વચ્ચે કઈ સંખ્યા આવે તે પણ આ ગેમમાં શીખી શકાય. આ જ રીતે આગળ ઓળખતા પણ આવડે અને આગળ શીખતા પણ આવડે. તો જોઈ લઈએ ફરી એકવાર. 16 પછી 17, 18 અને પછી 19. 19 પછી 20 પછી 21. એ જ રીતે નીચે 31, 32 અને 33. તો આ પણ સાચું છે. ક્રમમાં આવવું જોઈએ. આમ ક્રમમાં આવે કે આમ ક્રમમાં, પણ ક્રમમાં આવવું જોઈએ. 44, 45 અને 46. એ જ રીતે નીચે 4, 5 અને 6. આ તરફ પણ જોઈ લઈએ એ રીતે સાચું છે ખોટું. તો આ બધા આ 2માંથી 2 માર્ક્સ આવી જાય તમારે. 1માંથી 1 આવે કે 2માંથી 2 આવે, પણ આવી જાય પૂરા કમ્પ્લીટ. આ રીતે ચકાસણી કરો તો બરાબર. તો એ જ રીતે આ બાજુ પણ જોઈ લઈએ. તો 18, 19 અને 20. તો આ પણ સાચું છે. 32, 33 અને 34 લાઈનમાં આવ્યું. આ પણ એકડીની લાઈનમાં આવી એટલે સરળ છે, સાચું છે. 35, 36 અને 37. તો આ પણ સાચું છે. એ જ રીતે આ લાઈનમાં આવવી જોઈએ સંખ્યા. આમથી ગણો કે આમથી ગણો કે વચ્ચેની સંખ્યા ગણો, પણ બધી આમથી પણ લાઈનમાં આવી જોઈએ. 7, 8 અને 9 બરાબર. તો પણ આ પણ સંખ્યા સાચી છે. એ જ રીતે નીચેની સંખ્યા બાળકો જોઈ લઈએ આપણે. 17 પછી તરત પછીની સંખ્યા કઈ આવે? 18. અને તરત પછીની સંખ્યા આવે 19. તો આ પણ સાચું છે. તો આમાંથી આપણને શીખવા મળે તો તરત પછીની કઈ સંખ્યા આવે, તરત પહેલાંની કઈ સંખ્યા આવે અને વચ્ચે કઈ સંખ્યા આવે. આ જ રીતે આપણે શીખી શકાય. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપજો, ના ગમ્યો હોય તો ડિસલાઈક આપજો. પરંતુ કોમેન્ટમાં હા કે ના જરૂરથી જણાવજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં કઈ રીતે મારે શીખવવું અને તમને કઈ રીતે સમજણ પડશે તેની પણ મને વિચારીને હું વિડીયો બનાવી શકું. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો કોઈ પણને ગણિતમાં તકલીફ હોય તો તેને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી એમની પણ મદદ થાય અને તમારી પણ મદદ થાય. ચલો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.